टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સિંહ એટલે જંગલનો રાજા, તે માત્ર એક પ્રાણી નથી, આપણું ગૌરવ છે, સ્વાભિમાન અને પરાક્રમનું પ્રતીક છે. હાલમાં જ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન સ્થાનિકો દ્વારા એશિયાટિક સિંહોને ત્યાં સ્થળાંતર કરવાની માંગ ફરી ઉઠાવવામાં આવી. આ ઘટનાક્રમ વચ્ચે ખરેખર કયો નિર્ણય સિંહોના હિતમાં હોઈ શકે? આ પ્રશ્ન ફરી વિકાર ચર્ચામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલ 2013ના રોજ સુપ્રીમ કોર્ટે એક આદેશ આપ્યો. કોર્ટે ગુજરાતના ગીરના સિંહોને મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમનો આદેશ હોવા છતાં એક પણ સિંહને મધ્યપ્રદેશ લઈ જવામાં નહોતું આવ્યું, કારણ કે ગુજરાત સરકાર તેને રાજ્યના ગૌરવ સાથે જોડીને તેનો વિરોધ કર્યો હતો. જોકે 2013માં જ ગુજરાત સરકારે ગીરમાં જંગલોમાંથી અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં સિંહોનું કુદરતી રીતે સ્થળાંતર થાય તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. આમ તો સિંહનું મૂળ નિવાસસ્થાન એટલે કે ગીર અભયારણ્ય, પરંતુ ધીમે ધીમે હવે સિંહ જંગલમાંથી બહાર નીકળી રહ્યા છે. સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લે 2025માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહોની કુલ વસ્તી 891 છે, જેમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોની સરખામણીએ 32.2% વધારો નોંધાયો હતો. જો સિંહોના સુરક્ષિત રહેઠાણની વાત કરીએ તો ગીર અભયારણ્યનો વિસ્તાર 1153.42 ચોરસ કિલોમીટર છે, જ્યારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર 258.71 ચોરસ કિલોમીટર છે. બંને મળીને કુલ સુરક્ષિત વિસ્તાર આશરે 1412 ચોરસ કિલોમીટર થાય. પરંતુ પ્રકૃતિની મજા માણવાના નામે લોકો હવે જંગલોમાં રિસોર્ટ ઊભા કરવા લાગ્યા છે. જંગલમાં રહેવા જમવાની સુવિધા સાથેના હાઈ પ્રોફાઇલ રિસોર્ટ બની ચૂક્યા છે. રોડ, રેલવે અને જંગલ સફારીના નામે પર્યટન વિકસાવાયું છે. એટલે માણસોએ જંગલમાં ઘૂસણખોરી કરતાં જ સિંહ પણ હવે જંગલની બહાર નીકળી રહ્યા છે. 2025ની સિંહ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતના 11 જિલ્લાઓમાં સિંહોનું અસ્તિત્વ નોંધાયું છે. જો જિલ્લાઓની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને છેક બોટાદ સુધી સિંહ પહોંચી ગયા છે. એટલે સિંહ માટે રાજ્યનું સૌથી મોટું કોન્ક્રીટ જંગલ અમદાવાદ હવે દૂર નથી. સિંહ આટલા જંગલથી આટલા બધા દૂર નીકળી ગયા છે તે સૌથી મોટો ચિંતાનો વિષય છે, કારણ કે પહેલાં સિંહ આટલી મોટી સંખ્યામાં બહાર દેખાતા ન હતા, પરંતુ હવે 44% સિંહ જંગલની બહાર રહેતા થઈ ગયા છે. સિંહના જંગલ છોડવાના ઘણા બધા કારણો છે, પરંતુ તો એકે જંગલોનું સંકોચન થઈ રહ્યું છે. માણસોએ જાણે જંગલો ઉપર આક્રમણ કર્યું હોય તેવી સ્થિતિ છે. હવે સિંહોને પોતાનું ઘર જ સુરક્ષિત નથી લાગી રહ્યું. બીજું સૌથી મોટું કારણ, જંગલમાં સિંહોને પૂરતો ખોરાક નથી મળતો અને પશુઓના શિકાર માટે તેઓ ખેતરોમાં ધસી આવે છે. સિંહો કુદરતી રીતે નવા પ્રદેશોમાં ફેલાઈ રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોનું જેમ જ કેમ કે અમરેલી, ભાવનગર તરફ અને કોસ્ટલ એરિયામાં પહોંચી રહ્યા છે. એક સમય એવો હતો કે સિંહ અને ગીર પંથકના માણસોની અનોખી દોસ્તી જોવા મળતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહ માણસો ઉપર હુમલા કરી રહ્યા છે. સિંહ માનવભક્ષી બની રહ્યા છે. છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની 5 ઘટનાઓ સામે આવી ચૂકી છે, જે દર્શાવે છે કે સિંહનો સ્વભાવ કેટલો બદલાયો છે. આ સ્વભાવ બદલાવા પાછળ શું કારણ રહેલું છે એ પણ સાંભળો. ये बड़ा अनफॉर्चुनेट है. लायन जो है वो जंगल का जानवर है. अगर वो गांव में निकल रहा है, कस्बों में निकल रहा है या शहरों में निकल रहा है तो ये कॉन्फ्लिक्ट होना तो स्वाभाविक है, क्योंकि वहाँ पे उसकी नेचुरल डाइट
उसको नहीं मिलेगी। तो ये तो होगा ही, होना ही था। बहुत दिनों से चल रहा था ये। अल्टीमेटली अब तक तो ठीक है, समहाउ फॉर वॉट एवर रीज़न अभी तक नहीं हुए ये कॉन्फ्लिक्ट्स वगैरह। अब ये कॉन्फ्लिक्ट शुरू हो गए हैं और ये बहुत आगे और ज़्यादा तकलीफ़ देने वाला होगा। देखिए, हमारे टाइम में जब 9 साल हम वहाँ पे थे 80s में, तो इक्का दुक्का किस्सा ऐसा बनता था कि लायन बाहर आ जाता था गिर से, लेकिन कॉन्फ्लिक्ट आदमियों के साथ, इंसान के साथ नहीं होते थे। बहुत रेयरली ऐसा होता था कि लायन बाहर आ जाए। अब तो ये बिल्कुल चारों तरफ रिजॉर्ट्स बन गई हैं। वो रिजॉर्ट्स और लायंस जो है, जो कभी 300 से ऊपर नहीं थी संख्या, वो अब 900 के आसपास है। तो 600 लायन अगर आसपास बाहर निकल के आ गए हैं और रिजॉर्ट्स बन गई हैं, तो वो एक कमर्शियल बिल्कुल बिजनेस जो है लायंस का शुरू हो गया है वहाँ पे। और आई थिंक ये बहुत ही नेक्सस जो है बिजनेस का और लायन शोज़ का, ये बड़ा अनफॉर्चुनेट है। ये कॉन्फ्लिक्ट इसी वजह से हो रहा है। बिल्कुल तमाशा बन गया है अब लायंस का। નિષ્ણાંતોનું કહેવું છે કે સિંહની આવી વર્તણૂક અને દરરોજ માનવ વસ્તીમાં આંટા મારવાની ઘટનાઓને લઈ હવે સિંહની છાપ શેરીના કૂતરા જેવી થઈ ચૂકી છે. કેટલાક વન્ય નિષ્ણાંતો સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની વાત યોગ્ય નથી માનતા અને તેમને હજુ વળગી રહ્યા છે. જ્યારે બીજી તરફ ગુજરાત વન વિભાગના પૂર્વ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન એ.કે. શર્માએ હાલની સ્થિતિ વિશે ઊંડો ખેદ દાખવીને કહ્યું કે હાલ સિંહોના સ્વાભિમાન સાથે સમાધાન થઈ રહ્યું છે અને સિંહોની હાલત અહીં શેરીના કૂતરા જેવી થઈ ગઈ હોવાથી સિંહોને અન્યત્ર સ્થળાંતરિત કરવા જરૂરી છે. વન્યજીવ વ્યવસ્થાપનની કથળતી સ્થિતિ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ગામડાના રસ્તાઓ પર જેમ કૂતરા ફરે તેમ આપણા સિંહો રસ્તા પર ફરતા જોવા મળે છે, જે બિલકુલ યોગ્ય નથી. સિંહોને હડકવા થાય, શ્વાનની જેમ માણસોને બચકા ભરે, વાહનો પાછળ દોડે, આ બધું જોઈને સારું નથી લાગતું. આવા અલગ અલગ તબક્કે વન વિભાગ તેમને પકડીને રેસ્ક્યુ કરે, વેક્સિનેશન કરે, ટ્રીટમેન્ટ આપે, એ કોઈ સાયન્ટિફિક વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ નથી. તેમનું કહેવું છે કે આપણે શેરીના કૂતરાનું મેનેજમેન્ટ કરતા હોઈએ તેવું ચિત્ર ઊભું થયું છે. ગુજરાતમાં ગીર, બરડા કે ભાવનગર જેવા વિસ્તારોના જંગલોની જેટલી ક્ષમતા હોય તેટલા સિંહ રાખવા જોઈએ. તે આગળ કહે છે કે સિંહોની વસ્તી કેટલી વધારવી તે નક્કી કરીને બીજા સિંહોને અનુકૂળ અન્ય જંગલમાં રાખવા હિતાવહ છે. વન્યજીવોનું વ્યવસ્થાપન માત્ર લાગણીથી નહીં પરંતુ સિંહોની ગરિમા અને વૈજ્ઞાનિક માપદંડોને આધારે જ થવું જોઈએ. હવે જ્યાં સિંહોને મોકલવાની વાત હતી તે મધ્યપ્રદેશના કુનો જંગલમાં 2 દિવસ પહેલાં જ રાષ્ટ્રપતિની મુલાકાત સમયે ત્યાંના સ્થાનિકોએ ગીરના સિંહોને આપવાની માંગ કરી હતી. તેઓએ રજૂઆત કરી હતી કે સિંહો માટે 25 ગામના 4,545 પરિવારે દાયકાઓથી બલિદાન આપ્યું હતું. તેને દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં હજુ ગીરના સિંહને મોકલવામાં આવ્યા નથી. આ જ મુદ્દે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફના પૂર્વ સભ્ય ભૂષણ પંડ્યાએ ભૂતકાળની નીતિઓ ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સિંહોને અન્ય રાજ્યોમાં મોકલવાના સ્થાને ગીરના સિંહોના કાયમી અને સુરક્ષિત સંરક્ષણ માટે ગીર પ્રદેશની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ ગ્રેટર ગીરનો એક ખાસ અને નક્કર મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઈએ. સિંહોની વર્તમાન સ્થિતિ અને મેનેજમેન્ટ સામે ઉઠેલા સવાલોને લઈ કાયદાના નિષ્ણાંત, નિવૃત્ત જજ અને સિંહ પ્રેમી એવા જયદેવભાઈ ધાદલે જણાવ્યું કે સિંહોને સ્થળાંતર કરવાનો સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આદેશ કર્યો ત્યારે તમામ પાસાઓને જોઈને નિર્ણય કર્યો હતો. હવે તેની અમલવારી થતી નથી. તેને લઈ કોર્ટમાં અવમાનનાની પિટિશન પેન્ડિંગ છે. એક બાદ એક નવી સફારીઓ શરૂ કરી ત્યાં પ્રવાસન ઉદ્યોગો થકી મળતિયાઓને કમાણી કરાવવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. અહીંયા કૂતરાના મોતે સિંહ મરી રહ્યા છે, તેના કરતાં સિંહને સ્થળાંતર કરવા વૈજ્ઞાનિક રીતે યોગ્ય કે અગાઉ દુનિયાના મોટા ભાગના વિસ્તારોમાં સિંહો હતો, છેલ્લે ગીર પૂરતા સીમિત રહી ગયા છે. હવે તેઓ ફરી પોતાનો વ્યાપ વધારવા માગે છે અને તેથી જ તેઓ આગળ વધી રહ્યા છે. પણ તેમને દરિયો અને કોન્ક્રીટના જંગલો નડી રહ્યા છે. નિષ્ણાંતો પ્રમાણે આપણે ત્યાં સિંહની વસ્તી કેટલી વધારવી
તેની એક મર્યાદા નક્કી કરીને બાકીના સિંહોને તેમને અનુકૂળ અન્ય જંગલમાં રાખવા હિતાવહ છે. जंगल से बाहर आएगा तो उसके बिहेवियर में चेंज आएगा ही, क्योंकि वो ये कंक्रीट जंगल्स या शहर और गांव और गाड़ियों और बसों के बीच में रहने के लिए वो उसका अडेप्टेशन नहीं है. अगर वो वहाँ पे आके रह रहा है तो ये तो जो अब जो हम देख रहे हैं हो रहा है वो स्वाभाविक है, होगा ही. या तो आप जो है कुछ जंगल आइडेंटिफाई कीजिए, वहाँ पे इसको शिफ्ट कीजिए, वहीं पे रखिए उसको, जंगल के बाहर ना आए. अगर आ रहे हैं, उनकी संख्या इतनी बढ़ रही है तो उन्हें कहीं और शिफ्ट करने की का एक प्लानिंग जो है करनी जरूरी है. તેવામાં હવે શું ગીરમાં રહેતા એશિયાટિક સિંહને કુનોના જંગલમાં લઈ જવાશે? સિંહોના વસવાટને લઈ શું નિર્ણય લેવાશે? આ તમામ બાબતો પર સૌ કોઈની નજર રહેલી છે, પરંતુ હાલમાં તો સિંહના સ્થળાંતર બાબતે રાજ્ય સરકારની કોઈ હલચલ જણાતી નથી. એટલે હવે સિંહ કહેવાય કે પછી શેરીના કૂતરા, એ પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.